વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 ને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. પ્રશ્ન નંબર 8 શું કીધું છે કે રેખા x બરાબર a એ x બરાબર y² અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજિત કરે તો a શોધો. આ રેખા છે x બરાબર a, એ શું કામ કરે છે કે આ વક્ર x બરાબર y² અને x બરાબર 4 વડે જે પ્રદેશ રચાય છે બરાબર, એનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો આપણે જે આ a છે એની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાની છે. તો વક્રને ધ્યાનથી જુઓ, કયો વક્ર છે x બરાબર y² પરવલય છે. x બરાબર y² છે એ પરવલય છે. એટલે એને આપણે આમ લખીએ y² બરાબર x. એટલે પોઝિટિવ x અક્ષ પ્રત્યે સમમિત, એટલે કે પોઝિટિવ x અક્ષ પ્રત્યે ખુલતો થશે. એટલે આ રીતના આપણે આકૃતિ બનાવીએ. પોઝિટિવ x અક્ષ તરફ આવડા વક્ર ખુલતો થાય. બરાબર. હવે બરાબર જુઓ, આ 0 1 2 3 અને 4, આ 4 x બરાબર 4 વાળી રેખા એક છે અંદર. એટલે આ થઈ ગયું x બરાબર 4. આ આપેલો વક્ર આપણો કયો છે y² બરાબર x. આ વક્ર અહીંયા છે આ x. હવે શું કીધું છે કે આ પરવલય y² બરાબર x અને x બરાબર 4 વડે જે આવૃત પ્રદેશ થયો બરાબર, એ આવૃત પ્રદેશનું આ જે રેખા છે x બરાબર a એ બે સમાન ભાગમાં વિભાજન કરે. બરાબર, આવૃત પ્રદેશ છે અને વચ્ચેથી આ જે રેખા છે x બરાબર a આપણે દોરી દઈએ. એટલે આ જે બે ભાગ થયો, ભાગ 1 અને 2, એ બે સમાન ભાગમાં આપેલી રેખા બે ભાગનું વિભાજન કરે છે x બરાબર a. તો કોની કિંમત ગોતવાની છે? a શોધો. આકૃતિમાં ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બરાબર. એટલે કે વક્ર y² બરાબર x અને x બરાબર 4 વડે જે આવૃત પ્રદેશ રચાયો, ઈ આવૃત પ્રદેશનું x બરાબર a રેખાએ બે સમાન ભાગમાં વિભાજન કર્યું. તો આ રેખા થઈ ગઈ x બરાબર a રેખા, આ રેખા થઈ ગઈ x બરાબર 4 વાળી રેખા, અને આ રેખા એટલે કે y અક્ષ એટલે કે ઈ રેખા થઈ ગઈ x બરાબર 0 વાળી રેખા. તો જો મારે એની કિંમત અહીંયા ગોતવી હોય તો શું કરવું પડે વિદ્યાર્થી? બરાબર. આ મારે આવૃત પ્રદેશનું ખાલી ક્ષેત્રફળ ગોતવું હોય, x બરાબર એને ભૂલી જાઓ. તો આટલો આવૃત પ્રદેશ થયો. તો સિમ્પલ 0 થી 4 માં આપેલા વક્રનું હું વિકલન કરી સંકલન કરી નાખું. બરાબર. એટલે મને અને x અક્ષ પ્રત્યે સુધી જ કરવાનું. એટલે આ એક ભાગનું આપણને મળે એટલે 2 કરો એટલે બે ભાગનું મળે. પણ અહીંયા આપણને પ્રશ્ન કંઈક અલગ પૂછ્યો છે. a ગોતવા માટે હું શું કરીશ? 0 થી a વચ્ચેનો ભાગ અને a થી 4 વચ્ચેનો ભાગ. બરાબર, ભાગ તો બંને સમાન જ છે. એટલે એનું ક્ષેત્રફળ પણ કેવું થશે? સમાન થશે. એટલે અહીંયા 0 થી a ની વચ્ચે વક્રનું સંકલિત કરીશ અને a થી 4 ની વચ્ચે વક્રનું સંકલિત કરીશ. બરાબર. એટલે મને એની કિંમત મળી જશે. અહીંયા કહી દઈશ કે અહીં x બરાબર a રેખા આવૃત પ્રદેશનો સમાન ભાગમાં વિભાજન કરતી હોવાથી, બરાબર, સંકલન 0 થી a x અક્ષ પરની લિમિટ લીધી એટલે y dx અને સંકલન a થી 4 y dx. y તરીકે આપણો વક્ર લખવાનું શું? √x. બરાબર. 0 થી a y ને કરતા બનાવો એટલે √x dx, a થી 4 √x dx. √x આપણે આગળ આવી ગયું 3/2 બરાબર. x ની 3/2 by 3/2 0 થી a પ્લસ is equal to x ની 3/2 by 3/2 a થી 4 3/2 કેન્સલ. અહીંયા a મૂકો અપર લિમિટ, તો a ની 3/2 માઈનસ 0 ની 3/2 0, એ 4 ની 3/2 માઈનસ a ની 3/2, માઈનસ a ની 3/2 આ બાજુ આવે એટલે પ્લસ a ની 3/2, એટલે a ની 3/2 પ્લસ a ની 3/2
અહીંયા હું લઈ જાય 4 ની 3/2 એટલે 4 ની 1/2 2 ઘન વીધો એટલે 8 અને 2 into a ની 3/2 8 બે ભાગાકારમાં જશે એટલે 4 a ની 3/2 બરાબર 4 અને a બરાબર 3/2 ઓલી બાજુ જશે વયો જાય એટલે 4 ની ત્રિજ્યા છે 2/3 તો આ આપણો થઈ ગયો આન્સર 4 ની 2/3 બરાબર એટલે 4 ની 1/3 નું કઈ નીકળે નહીં એટલે આમને લેવા દેવું પડે અહીંયા કેમ 4 ની 1/2 એટલે 2 થઈ જાય ને બેનો ઘન આપણે 8 રાખી દઈએ એવું અહીંયા થશે એટલે એ જ રીતે લેવા દઈશું ચાલો પ્રશ્ન નંબર 9 પરવલય y બરાબર x² અને y બરાબર mod x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પ્રશ્ન નંબર 9 માં એવું કીધું છે y બરાબર x² અને y બરાબર mod x વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે y બરાબર x² અને y બરાબર y બરાબર x² એટલે અહીંયા જીરો સોરી x² બરાબર y ધન y તરફ ઉપરની બાજુ ખુલતો પરવલય અને અહીંયા બરાબર સમજો y બરાબર mod x એક્ચ્યુઅલી માં y બરાબર mod x એટલે y બરાબર x અને y બરાબર -x એમ આવડી આ બે રેખા ગણા છે mod એવું ને એટલા માટે એટલે અહીંયા જુઓ સમજજો કે y બરાબર mod x ને હું બરાબર આ રીતના કરી શકું y બરાબર x and y બરાબર માઈનસ mod x ની વ્યાખ્યા છે કે x હોય કાઈ બોક્સ x હોય સોરી માઈનસ x હોય x greater or equal to 0 હોય તો x હોય x less 0 હોય તો માઈનસ x હોય સિમ્પલ બરાબર y બરાબર x વાળી રેખા અને y બરાબર માઈનસ x વાળી રેખા બરાબર આ રેખા નો તમને સિમ્પલ આલેખ કહો અહીંયા બિંદુ તમે જુઓ x બરાબર 0 લ્યો તો y બરાબર 0 तो 0 0 1 1 2 2 3 3 -1 है तो -1 -2 -2 2 -3 આ રેખા આવડી આ y બરાબર x વાળી અને y બરાબર -x કોઈ વિદ્યાર્થી મિત્રો તો એ રેખા બીજા અને ચોથા ચરણમાંથી નીકળે આ રેખા y બરાબર -x વાળી આ રેખા y બરાબર x વાળી y બરાબર x હોય તો પહેલા ત્રીજામાંથી y બરાબર -x હોય તો બીજા ચોથામાંથી રેડી તમને y બરાબર x વાળી હોય તો પહેલા ત્રીજામાંથી y બરાબર -x હોય તો બીજા ચોથામાંથી એટલે આપણે ધોરણ 11 માં વિધેયોના પ્રકાર y બરાબર mod x બરાબર માનાંક વિધેયમાં આપણે આલેખ જોયો તો એનો આલેખ કેવો થતો હતો v બરાબર એટલે એ તો તમને ખ્યાલ હોવો જોઈએ y બરાબર mod x નો આલેખ બરાબર ને અહીંયા આપણા દાખલામાં આ બે મિક્સ છે બેને મિક્સ કરો એટલે અહીંયા v બની જાય અને નીચે v બની જશે બે બાજુ બરાબર ચાલો તો હવે આકૃતિને આપણે સમજીએ y બરાબર x² એટલે એનો આલેખ પોઝિટિવ y પ્રત્યે ખુલતો થશે વિદ્યાર્થી મિત્રો બરાબર પોઝિટિવ y પ્રત્યે અને આ v એક આ બાજુ જશે અને એક આમ જશે એટલે આની સીધી રેખા વળી ગઈ છે y બરાબર x² વાળો પરવલય વિદ્યાર્થી મિત્રો આ રીતના થશે અને આ y બરાબર x અને આ થઈ ગયું y બરાબર x અને લંબાઈ દઈએ તો y બરાબર આ માઈનસ x અને આ આપણો વક્ર y બરાબર x² વાળો વક્ર તો એના વડે આવૃત પ્રદેશ વિદ્યાર્થી મિત્રો જુઓ આ છે ને બરાબર આમ નીચેની બાજુ પણ આવે y બરાબર -x હોય પણ અહીંયા આપણો વક્ર જ નથી એટલે એને દર્શાવવાનો કોઈ ફાયદો છે ચાલો હવે અહીંયા જો વક્ર અને રેખા અહીંયા છેદે છે આ અહીંયા છેદે છે બરાબર તો એ આપણે અહીંયા લિમિટ કોઈ આપી નથી તો લિમિટ આપણે ફાઇન્ડ કરવી પડશે તો લિમિટ ગોતવા માટે આ જે છેદ બિંદુ છે એ રેખા અને વક્રનું છે
બરાબર. તો છેદ બિંદુ ગોતી લઈએ આપણે એટલે મળી જાય. તો અહીંયા હું કહું કે y બરાબર x² તથા y બરાબર mod x ના છેદ બિંદુ માટે બરાબર. આને તો y બરાબર x² જ કહેવાશે. અહીંયા બે બાજુ તમે વર્ગ કરો તો અહીંયા y² ને mod x નો વર્ગ શું થાય x². બરાબર. આનો મેં બે બાજુ વર્ગ કરી દીધો. આ x² બરાબર y², આ x² બરાબર y. તો બંનેને આપણે સરખાવી દઈએ એટલે y બરાબર y² આવું થયું ને. બરાબર. આ y ને ઓલી બાજુ લઈ જાઓ એટલે 0 બરાબર y² - y એટલે આમાંથી y કોમન નીકળે એટલે y - 1 બરાબર 0 એટલે કે આપણને અહીંયા y બરાબર 0 અને y બરાબર 1 મળ્યું. y બરાબર હું 0 મૂકું તો x બરાબર શું થાય 0. બરાબર. તો અહીંયા લખી નાખીએ આપણે y બરાબર 0 લેતા અહીંયા મૂકો x² બરાબર 0 એટલે x બરાબર 0 અને y બરાબર હું 1 લઉં 1 લેતા અહીંયા મૂકી દો 1 બરાબર x² એટલે કે x² બરાબર 1 એટલે x બરાબર ±1 એટલે આપણને છેદ બિંદુ કયા કયા મળ્યા વિદ્યાર્થી મિત્રો? એક તો 0 0, બીજું x1 y1 x - 1 y1 ત્રણ છેદ બિંદુ મળ્યા. એટલે 0 0 આવું આ થયું 1 1 આ પ્રથમ ચરણમાં આ 1 1 થાય -1 1 બીજા ચરણમાં આ બિંદુ કેવું થાય -1 ચાલો કમ્પ્લીટ. હવે બીજો વિદ્યાર્થી મિત્રો જેમાં લિમિટ નો આવી હોય આપણે આગળ ગયા લેક્ચરમાં વર્તુળ અને રેખા વચ્ચે બી આપણે આ જોયું બરાબર. x² + y² 4 અને x બરાબર √3y માં બંનેના છેદ બિંદુ મળ્યા. હવે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો આ બંને ભાગ સમાન હશે એટલે કોઈ પણ એક ભાગનું ગોતીને ગુણ્યા 2 કરીશું. મને આ ભાગનું ક્ષેત્રફળ ગોતવું છે તો હવે ચાલો લિમિટ મને એમ મળી ગઈ આ 0 છે આ 1 છે બરાબર. પણ 0 થી 1 વચ્ચે હું કઈ રીતે સંકલિત કરીશ? એમાં તો બે વક્ર આવે છે. રેખા y બરાબર x આવે છે અને વક્ર y બરાબર x² આવે છે બરાબર. તો આ ભાગનું ક્ષેત્રફળ ગોતવા માટે વિદ્યાર્થી મિત્રો હું આને અહીંયા જોડીશ બરાબર. આ બિંદુ આ 1 છે એટલે આ 1 હોય બરાબર. એટલે આ બિંદુના અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 હોય બરાબર. આ છેદ બિંદુ અહીંયા મેં a કહી દીધું. આ b બરાબર આ હશે 1 0 બરાબર. તો હવે તમે ધ્યાનથી જોજો બરાબર સમજજો કન્સેપ્ટને. મારે આટલા ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આ x બરાબર 0 અને આ x બરાબર 1 વાળી રેખા વચ્ચે મારે હું જો ફક્ત આ જે રેખા y બરાબર x નું સંકલિત કરીશ 0 અને x બરાબર 0 અને 1 વચ્ચે હું y બરાબર x વાળી રેખાનું સંકલિત કરીશ એટલે મને આખો ભાગ મળે. આ જે રેખા છે એનો x અક્ષ સુધી મને આખો ભાગ મળશે. પણ આપણે ફક્ત એટલું જ જોતું છે બરાબર. તો હું 0 થી 1 ની વચ્ચે રેખામાંથી હું પરવલયનું ક્ષેત્રફળ બાદ કરીશ એટલે મને એટલો ભાગ મળશે. જો આ પ્રકારની આપણે આકૃતિ છે ને સમજો. આ રેખા આપણી y બરાબર x છે અને અહીંયા આવડો આ b બિંદુ આ 1 આ 0 0 થી 1 વચ્ચે હું રેખાનું સંકલિત કરું એટલે મને આ x અક્ષ સુધી એટલો ભાગ મળે. નંબર 2 આ રીતનો આપણો અહીંયા પરવલય છે બરાબર અને અહીંયા 1 છે આ 0 છે. હું 0 થી 1 ની વચ્ચે પરવલયનું કરું એટલે x અક્ષ સુધી મને એટલો ભાગ મળે બરાબર. એટલે આ રીતનું બે કમ્બાઈન થયું એટલે પરવલયનો મને નીચેની બાજુનો આ ભાગ મળે એટલો અને રેખાનો તો આખો મળે. એટલે રેખામાંથી હું પરવલયને બાદ કરી દે એટલે આ બાકી રહેલો આ ભાગ આપણો અવૃત પ્રદેશ કહેવાશે બરાબર. એટલે 0 અને 1 ની વચ્ચે રેખામાંથી હું વક્ર ને બાદ કરીશ એટલે મને અવૃત પ્રદેશનો ભાગ મળી જશે. બહુ ઈઝી છે. ચાલો અહીંયા કહી દઈશ કે અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 2 ટાઈમ્સ બરાબર બે ભાગ છે. અહીંયા ત્રિકોણ OAB ઈસ તો ત્રિકોણ જ છે બરાબર. તો એમ બી ચાલે. એક બીજી રીત ત્રિકોણ OAB માંથી હું વક્રનું બાદ કરી દઉં તો પણ ચાલે. એ જ કરી
ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ માઈનસ વક્ર y બરાબર x² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. જો દાખલો બે રીતે થશે વિદ્યાર્થી મિત્રો. પહેલી મેં રીત કીધી એમ હું વક્રનું 0 થી 1 વચ્ચે કરીને એમાંથી રેખાનું 0 થી 1 વચ્ચે સંકલિત કરીને એમાંથી વક્રનું બાદ કરું એમય મળે. અને સિમ્પલ OAB એક ત્રિકોણ રચાણો તો ત્રિકોણમાંથી હું વક્રનું 0 થી 1 ની વચ્ચે સંકલિત કરીને મેળવી લઈશ અને એને ત્રિકોણમાંથી બાદ કરી દઈશ તો પણ ચાલે. તો અહીંયા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ મુજબ 1/2 પાયો OB અને વેધ AB આ પાયો અને વેધ 1/2 OB 1 છે અને AB 1 છે અને આ થઈ ગયું 1/2 બરાબર. અને અહીંયા વક્ર y બરાબર x² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ગોતવાનું રહ્યું વિદ્યાર્થી મિત્રો. બરાબર કે એના માટે I બરાબર હું કરીશ 0 થી 1 x અક્ષ પર લીધી એટલે y dx થશે ને. કોનું વક્રનું કરવાનું છે એટલે I બરાબર 0 થી 1 આ વક્રનું કરીએ છીએ એમાંથી y x² ઓલરેડી છે x² dx. એટલે અહીંયા તમે જુઓ I બરાબર x² નું શું થાય x³ 3 0 થી 1 અપર લિમિટ 1 લોઅર લિમિટ 0 by 3 એટલે I બરાબર 1/3 એટલે 1/2 માંથી 1/3 હું બાદ કરી દઉં એટલે મને આજે આવૃત પ્રદેશનું છે ક્ષેત્રફળ મળી જાય. એને આમાં મૂકી દઈએ હવે આપણે અને કહી દઈએ સમીકરણ નંબર 1. ચાલો તો કહી દઈએ અહીંયા સમીકરણ 1 પરથી બરાબર ક્ષેત્રફળ A બરાબર 2 ટાઈમ્સ ત્રિકોણ OAB નું શું મળ્યું વિદ્યાર્થી મિત્રો 1/2 માઈનસ y બરાબર x² વડે નું શું મળ્યું 1/3. તો અહીંયા 2 ઇન્ટુ 3 એકા 3 2 એકા 2 by 6 અને અહીંયા 2 તેરી 6 એટલે 1/3 ચોરસ એકમ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 શું કીધો છે વક્ર x² બરાબર 4y અને રેખા x બરાબર 4y - 2. વક્ર x² બરાબર 4y અને રેખા x બરાબર 4y - 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચાલો હવે વક્ર x² બરાબર 4y છે અને રેખા x બરાબર 4y - 2 કોઈ બાઉન્ડ્રીનો ઉલ્લેખ નથી કર્યો એટલે બંનેનું છેદ બિંદુથી આપણે આપણી બાઉન્ડ્રી ગોતી શકીશું એટલે છેદ બિંદુ તો ગોતવાનું થશે. બરાબર. ચાલો x² બરાબર 4y એટલે એ તો પરવલય પોઝિટિવ y અક્ષ તરફ ખુલતો થશે y અક્ષને સમમિત છે અને x બરાબર 4y - 2 વાળી જે રેખા છે બરાબર એને આપણે યામ લઈને દર્શાવી શકીએ પણ છેદ બિંદુથી દર્શાવીએ એટલે આપણને આવૃત પ્રદેશ ફટાફટ ખ્યાલ આવી ગયો. તો બંનેનો છેદ બિંદુ લઈએ તો છેદ બિંદુ પહેલા આપણે લઈ લઈએ કે ભાઈ x² બરાબર 4y અને x બરાબર 4y - 2 ના છેદ બિંદુ માટે બરાબર અહીંયા y ની કિંમત અહીંયા મૂકી દો y ને કરતા બનાવવો જોઈએ બરાબર. તો અથવા તમે કોઈ બી ચાલો અહીંયા y ની કિંમત મૂકી દો તો x² / 4 થશે ને. ચાલો x બરાબર 4 અહીંથી y ને કરતા બનાવો x² / 4 - 2 તો 4 4 કેન્સલ બરાબર. તો x બરાબર x² - 2 x ઓલી બાજુ જાય એટલે -x થશે -2 બરાબર 0 ભાગ પાડો 2 કા 2 નાના આવ્યો x - 2 x + 1 બરાબર 0 એટલે કે x બરાબર 2 और x બરાબર -1. અહીં આપણે કહી દઈએ x બરાબર 2 લેતા
બરાબર y બરાબર શું થાય 2 નો વર્ગ 4 4 ભેગા 4 1 y બરાબર 1 અને x બરાબર -1 લેતા અહીંયા મૂકો -1 નો વર્ગ 1 અને 1/4 y બરાબર 1/, બરાબર અહીંયા આપણને છેદ બિંદુ મળી ગયા, એક તો 2 1 અને એક -1 1/4. હવે આપણે આકૃતિ દોરીએ. ચાલો x² બરાબર 4y વાળો એટલે વિદ્યાર્થી મિત્રો ધન y તરફ ખુલતો આલેખ થશે, બરાબર. હવે બિંદુ 2 1 અંદાજિત તમે લઈ લ્યો, x અક્ષ ઉપર 2 y અક્ષ પર 1 એટલે આ થઈ ગયું 2 1, બરાબર. એક -1 ને 1/4 x અક્ષ ઉપર -1 અહીંયા આવશે અને 1/4 એટલે 0.25 સમથિંગ અહીંયા આવશે, 0.25 થાય ને એટલે અંદાજિત મૂકીને, બરાબર, આ ભાગ થઈ ગયો આપણો, આ બિંદુ થઈ ગયું 2 1 અને આ બિંદુ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો -1 અને 1/4. અને આ આપણો વક્ર કયો છે x² બરાબર 4y. તો વક્ર અને રેખા વડે આવૃત ભાગ વિદ્યાર્થી મિત્રો એટલો છે ને, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચાલો બહુ ઈઝી દાખલો છે, બરાબર. સમજો આ ભાગ મારે ગોતવો છે, બાઉન્ડરી આપણે પહેલા નક્કી કરીએ. જો આ બિંદુ કયું થશે, આ -1 અહીંયા -1 છે ને, અને આ બિંદુ કયું થશે વિદ્યાર્થી મિત્રો, આ થશે 2, બરાબર. એટલે તમે બરાબર સમજજો. હવે મારે ફક્ત આ ભાગનું જોતું છે, તો જુઓ -1 થી 2 ની વચ્ચે હું રેખા વડે આવૃત પ્રદેશમાંથી વક્ર વડે આવૃત પ્રદેશનું બાદ કરીશ. શું કીધું મેં? -1 થી 2 x અક્ષ પર લિમિટ એટલે રેખા વડે આવૃત પ્રદેશ એટલે આ આખો ભાગ આવી જશે. એમાંથી હું વક્ર વડે આવૃત એટલે વક્રથી નીચેની બાજુ ઘેરાતો ભાગ આવી જશે. એટલે રેખા વડે આવૃત પ્રદેશમાંથી હું વક્ર વડે આવૃત જે પ્રદેશ છે એને બાદ કરી દઈશ એટલે મને ક્ષેત્રફળ મળી જશે, બરાબર. તો નામ અહીં આપવા હોય તો આપી દઈએ કે આને કહી દઉં હું આ a બરાબર આમ તો -10 કહેવાય, આ b, આ c અને d બરાબર આ 2 0 કહેવાય, બરાબર. તો અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર અહીંયા રેખા વડે આવૃત ભાગનું અને અહીંયા o કીધું એટલે રેખા એટલે ભાગ વડે આમ તો લખી નાખીએ, રેખા વડે આવૃત ભાગ કયો થશે, a b c d અને a b c d અને a ભાગનું ક્ષેત્રફળ અને એમાંથી કોનું આપણે માઈનસ કરીએ. ચાલો એમાંથી વક્ર વડે આવૃત ભાગ અહીંથી ગણો તો a b o c d અને પાછો a પૂર્ણ કરી દઈએ o a, બરાબર. a b o c d o a નું ક્ષેત્રફળ, બરાબર. એટલે કે a બરાબર i1 i2. ક્લિયર? તો ચાલો અહીંયા i1 શું થશે, તો -1 થી 2 લિમિટ x અક્ષ પર લીધી એટલે y dx એટલે કે i1 રેખામાંથી આપણે y ને કરતા બનાવો. રેખાનું સમીકરણ શું છે અહીંયા આપ્યું છે, x બરાબર 4y 2 એમાંથી y ને કરતા બનાવો તો -2 આ બાજુ આવે એટલે +2 અને by 4 dx એટલે કે i1 બરાબર 1/4 કોમન x + 2 નું શું થશે, x + 2 નો વર્ગ by 2 અને
પેલા 2 મૂકો 2 ને 2 4 નો વર્ગ 8 માઈનસ -1 મૂકો એટલે 1 -1 + 2 1 નો વર્ગ 1 એટલે I1 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 7/8. હવે એ જ રીતે I2 -1 થી 2y dx I2 એટલે આ વખતે વક્ર આવશે બરાબર વક્ર માંથી y ને કરતા બનાવો એટલે x²/4 dx બરાબર I2 એટલે 1/4 કોમન ના થઈ ગયું x³/3 બરાબર -1 થી 2 એટલે I2 બરાબર 1/12 2 નો ઘન 8 માઈનસ -1 નો ઘન શું થાય -1 એક મિનિટ 2 ને 2 4 નો વર્ગ 16 થશે અહીંયા મારો મિસ્ટેક છે 16 માંથી 1 જાય એટલે 15 બરાબર તો અહીંયા I2 બરાબર આ થઈ ગયું 9/12 બરાબર એટલે કે I2 બરાબર 3 તેરી 4 તેરી 12 તો માટે અહીંયા ક્ષેત્રફળ A બરાબર I1 - I2 I1 તરીકે 15/8 -3/4 ઉપર નીચે 2 વડે ગુણો તમે 3 દુ 6 4 દુ 8 15 માંથી 6 જાય એટલે 9/8 આપણો જવાબ થશે ચોરસ રેખા. હવે વિદ્યાર્થી મિત્રો આ પણ આઈએમપી દાખલો છે બરાબર ખાસ કન્સેપ્ટ -1 થી 2 માં 2 ની વચ્ચે આપણે રેખામાંથી વક્રનું બાદ બરાબર અહીંયા dx પ્રત્યય હોવાથી બરાબર એ x અક્ષ પ્રત્યે જ એનો ભાગ આવૃત થતો હોય છે બરાબર એટલે રેખાનો બી નીચે થાય અને પરવલયનો પણ નીચે થાય બરાબર ત્યાર પછીના જે દાખલા છે પ્રશ્ન નંબર 11 12 અને 13 એટલે તમે સાહેબ કરજો આવડી જશે પ્રશ્ન નંબર 11 12 અને 13 આ 12 13 MCQ છે પ્રશ્ન નંબર 11 આપણે પ્રશ્ન નંબર 1 2 3 જેવો છે બરાબર ચાલો બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું વંદે માતરમ.